નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો અંબાલાલ પટેલને કરી ઘાતક આગાહી. મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની ઘાતક આગાહી કરી છે. જેમાં મિત્રો તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ સાથે આગાહી કરી છે. વરસાદની સ્થિતિ અંગે આગાહી કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ વધવાની સંભાવનાઓ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મફત અનાજ માટે કરેલો આ રેશન કાર્ડમાં આ કામ. મિત્રો, સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. 30 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રેશન કાર્ડ ધારકે ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, જેથી તે રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ રાશન બંધ થઈ જશે. રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે અને ઈ-કેવાયસી માટે સરકારે રાશનની દુકાને જવું પડશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મિત્રો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 29 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સમાન હવામાનની અપેક્ષા છે. ગુજરાતમાં આજે અને આવતીકાલે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પહેલા પણ રાજ્યમાં ઘણી જગ્યાએ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો 5 જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ. મિત્રો, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવા અપડેટ પ્રમાણે આજે રાજ્યના 5 જિલ્લાઓને બાકાત રાખી તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને સુરતમાં અતિ ભારે અને બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો, લોકોને કામ સિવાય બહાર ન નીકળવા સૂચના અપાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સપ્ટેમ્બરમાં કેવો રહેશે વરસાદ. મિત્રો, વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. જેમાં જણાવ્યું છે કે 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેવાની છે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે અને રાજ્યમાં 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડવાની છે. મિત્રો, 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતા સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સોના ચાંદીના ભાવમાં મોટા ફેરફાર. મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં મોટા ફેરફારો થયા છે. 22 કેરેટ સોનાની કિંમત 67,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મિત્રો, સોમવારે વાયદા બજારમાં સોનામાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો હતો અને ધાતુ મામૂલી વધઘટ સાથે 71,761 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 71,777 પર બંધ થયો. આ સમયગાળા દરમિયાન ચાંદી 341 રૂપિયા ઘટીને 84,870 રૂપિયા પર ટ્રેડ કરી રહી હતી. મિત્રો, શુક્રવારે તે 85,211 પર બંધ રહ્યો હતો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર. મિત્રો, રાજ્યમાં ભારે પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આજે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મિત્રો, પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર આપવા સૂચના આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે મોટા સમાચાર. મિત્રો, નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે આને લગતા કેટલાક નવા નિયમો બનાવ્યા છે. નાણાં મંત્રાલયે થોડાક દિવસો પહેલા એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં તમામ ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે. મિત્રો, બાળકો અથવા સગીરોના નામે ખોલવામાં આવેલ અનિયમિત પીપીએફ ખાતાઓમાં તેઓ પુખ્ત વયના થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટનો વ્યાજ દર મળશે. આ પછી તમને પીપીએફ વ્યાજ મળવાનું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ.
તો બ્યુટી પાર્લરમાં મળશે 11,000 રૂપિયાની સહાય. મિત્રો, બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ કલ્યાણ યોજનાનો એક ભાગ છે અને આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે રૂપિયા 11,800ની સહાય આપવામાં આવે છે. મિત્રો, બ્યુટી પાર્લર સહાય યોજના લાગુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કિટ નથી ખરીદી શકતા. તેથી આ યોજના હેઠળ તેમની બ્યુટી પાર્લર કિટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને મિત્રો આવા લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા આત્મનિર્ભર બની શકે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 20 રૂપિયામાં મેળવવા 2 લાખનો વીમો. મિત્રો, વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમાંની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે મિત્રો વર્ષે તમારે 20 રૂપિયા ભરવા પડશે અને 2 લાખનો વીમો તમને મળવાપાત્ર થશે. આ એક અકસ્માત વીમો છે. તેનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે તે આ યોજના માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં તેનું બેંક ખાતું છે. તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક એક ફોર્મ આપશે અને આને ભરીને તમે યોજનામાં જોડાઈ શકો છો. જો તમે ઓનલાઈન બેન્કિંગ કરો છો તો તમે આ માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2018નો હપ્તો ક્યારે? મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 2000ના 3 હપ્તામાં આવે છે. એટલે કે દર વર્ષે ટોટલ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મિત્રો, જે મુજબ 2000નો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બેંક ખાતામાં હજુ સુધી 17મો હપ્તો જમા નથી થયો. જેની પાછળનું મુખ્ય કારણ એ કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી છે. જેથી જે પણ મિત્રોને આ બંને કાર્ય કરવાના બાકી હોય તે વહેલી તકે આ બંને કાર્ય કરી શકે છે. કારણ કે આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. જેથી જે પણ મિત્રોને હજુ પણ સુધી 2000નો હપ્તો જમા નથી થયો તેવા તમામ મિત્રોને સૌથી પહેલાં એક કેવાયસી અને ત્યારબાદ જમીનના રેકોર્ડને ચકાસણી કરાવી લે. આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં રેડ એલર્ટ. મિત્રો, રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે લોકોને જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. તો બીજી બાજુ આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ સંભાવના વ્યક્ત કરાય છે. તંત્ર દ્વારા હાલ લોકોને સાવધાની રાખવા માટેની અપીલ આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા 10,000ની સહાય. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેના ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે. જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડૂતોને સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક સંરક્ષણ એટલે કે જીવાણુથી સુરક્ષિત રાખવા માત્રનો જરૂરી છે. મિત્રો, જેમાં દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતો માટેની ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે અને ખેડૂતો માટે એક મોટો પડકાર સામે આવ્યો છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતમાંથી માત્ર 150 કિલોમીટર દૂર છે. આવામાં ખરેખર ઇંચમાં નહીં પણ ફૂટમાં વરસાદના એંધાણ છે, કેમ કે આ સિસ્ટમ જ્યાંથી પસાર થઈ રહી છે
ત્યાં ભયંકર પૂર અને ઘાતક સ્થિતિ સર્જાય છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જ્યાંથી સિસ્ટમ પસાર થઈ ત્યાં ભયંકર સ્થિતિ સર્જાય છે. હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે. મિત્રો, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 ઇંચથી વધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આગામી 36 કલાક ગુજરાત માટે ભારે વરસાદનો ખતરો છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને વડોદરામાં સિસ્ટમ સક્રિય છે. મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આવી સ્થિતિ યથાવત રહેવાની છે. 28 ઓગસ્ટ સુધી એટલે કે મિત્રો આજે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. મિત્રો, મધ્ય ગુજરાતમાં 6 થી 8 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 2 થી 6 ઇંચ વરસાદ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. મિત્રો, ફરી 30 થી 31 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી છે. 2 થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે અને મિત્રો 12 થી 15 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છમાં વરસાદની આગાહી છે. મિત્રો, આગામી 36 કલાક બહુ જ ડેન્જર છે. ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર, સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાકાંઠા માટે આગામી 36 કલાક બહુ જ ભારે છે. આ તમામ જિલ્લામાં આગામી 36 થી 40 કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપી શકાય, કારણ કે આ જિલ્લાઓમાં હવે જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખે તેવો વરસાદ હશે. મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અને મિત્રો, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની પણ આગાહી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે અને રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી રહેશે. 28 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.